વિદ્યાર્થી મિત્રો, યુનિક એકેડમીમાં દરેક સ્ટુડન્ટ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે એક નવા ટૉપિક સાથે બરાબર એકેડમીમાં જોઈશું. આજે આપણું ટૉપિક છે કોન્સ્ટિટ્યુશન, બરાબર, બંધારણ. તો આપણે જોઈએ છે કે દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં બંધારણના ક્વેશ્ચન તો સિલેબસમાં હોય જ છે, બરાબર, અને એનું એવરેજ પણ ખાસા બધા ક્વેશ્ચન 15-20 માર્ક્સમાં પૂછાઈ જાય છે, બરાબર. તો આપણા માટે આ ઘણું મોસ્ટ ટાઈમપી ટૉપિક છે. આપણે હવે આજે બંધારણનો એક નવો ટૉપિક રાષ્ટ્રીય પ્રતીક. આમાંથી તમને મિનિમમ 2-3-4 માર્ક્સના તો ક્વેશ્ચન આવે જ છે અને પૂછાશે જ, બરાબર. તો આપણે શોર્ટમાં આ ટૉપિક વિશે ઘણી સારી રીતે તમને જલ્દીથી યાદ રહી જાય એવા હાઇલાઇટ સાથે મેં પોઈન્ટ બનાવ્યા છે, બરાબર. તો આપણે જોઈશું હવે આજનો આપણો ટૉપિક છે રાષ્ટ્રીય પ્રતીક, બરાબર. તો આપણે જોઈશું રાષ્ટ્રીય પ્રતીકો, બરાબર. હવે આપણે રાષ્ટ્રીય પ્રતીકો મેં રાષ્ટ્રધ્વજ ફર્સ્ટ નંબર, ત્યાર પછી આપણે આગળના ટૉપિક વાઇઝ એક એક મુદ્દાને જોઈશું, બરાબર. સૌથી પહેલાં આપણે જોઈએ રાષ્ટ્રધ્વજ. તો રાષ્ટ્રધ્વજમાં કેટલા? 3 રંગો, બરાબર. આ તમને એવું નથી કે પ્રિલિમની એક્ઝામમાં જ ઇમ્પોર્ટન્ટ છે, આ તમને રિટર્નની એક્ઝામમાં પણ તમે પોઈન્ટ હાઇલાઇટ આવી રીતે લખી શકો છો અને તેમને યાદ પણ રહી શકે, એટલા માટે શોર્ટમાં તમને બનાવ્યું છે, બરાબર. ચલો, 3 રંગો છે, કેસરી, સફેદ અને લીલો. તો કેસરી શેનું પ્રતીક છે? શક્તિ. સફેદ શેનું પ્રતીક છે? શાંતિનો. અને લીલો એ સમૃદ્ધિનું પ્રતીક છે, બરાબર. 3 રંગો આ તો બધાને ખબર જ હશે, બરાબર. પરંતુ આપણને એક્ઝામમાં કેવું પૂછે છે કે કેસરી રંગ શેનું પ્રતીક છે, સફેદ શેનું છે અને લીલો છે. તો તમને 3 ઓપ્શન આપ્યા હોય છે, એમાંથી આપણે ચૂઝ કરવાનું હશે. ત્યાર પછી રાષ્ટ્રધ્વજમાં કેટલા આરા છે? 24. ક્યાંથી લેવામાં આવ્યું? તો સારનાથના સ્તંભમાંથી, બરાબર. કેટલા આરા? 24 સારનાથના સ્તંભમાંથી. ત્યાર પછી મોસ્ટ આઈએમપી, આ દરેક ગવર્મેન્ટની એક્ઝામમાં પૂછાતો ક્વેશ્ચન છે. લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું છે? તો 3:2, બરાબર. કેટલું છે આ યાદ રાખી લેજો સ્ટુડન્ટ. આ હંમેશા પૂછાય છે, 3:2નું પ્રમાણ હોય છે. ત્યાર પછી સૌપ્રથમ ડિઝાઇન, બરાબર. તમને યાદ રહેવું જોઈએ કે સ્વતંત્રતા પહેલાં, સ્વતંત્રતા પછી, આવા બધા ઘણા ક્વેશ્ચન તમને ગુંચવા માટે મૂકતા હોય છે. તો સૌપ્રથમ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે કરી? તો મેડમ ભીખાજી કામા, બરાબર. કોણે કરી હતી સૌપ્રથમ ડિઝાઇન? આ પૂછાતો ક્વેશ્ચન છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. હું જેમાં કહું છું કે આ ક્વેશ્ચન ઘડે પૂછાય છે, તો વધારે તમે હાઇલાઇટ કર્યું છે એટલે તમે ધ્યાન રાખજો. સૌપ્રથમ ડિઝાઇન મેડમ ભીખાજી કામા. ત્યાર પછી હવે એને લહેરાવવામાં ક્યારે આવ્યો? તો 1929. કોના દ્વારા? જવાહરલાલ નહેરુ દ્વારા. કઈ નદીના તટે? તમને ક્વેશ્ચન ઓપ્શનમાં પૂછી શકે છે, તો રાવી નદીના તટ પર સૌપ્રથમ લહેરાવવામાં આવ્યો. હવે આ ડિઝાઇન ઝંડા સમિતિનું શું કરવામાં આવી? રચના કરવામાં. તો તેના અધ્યક્ષ, ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો JB કૃપાલાણી, બરાબર. કોણ હતા? JB કૃપાલાણી. આ પણ પૂછાય છે ક્વેશ્ચન છે. ઝંડા સમિતિના અધ્યક્ષ JB કૃપાલાણી. ત્યાર પછી સ્વતંત્રતા પછી, બરાબર, સૌપ્રથમ ડિઝાઇન કહી તો મેડમ ભીખાજી કામા, અને સ્વતંત્ર પછી કહે તો પિંગલી વેંકૈયા દ્વારા ડિઝાઇન, બરાબર. કોના દ્વારા? પિંગલી વેંકૈયા દ્વારા. હવે આ ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કઈ તારીખે કરવામાં આવ્યો? તો 22 જુલાઈ 1947, બરાબર. કઈ તારીખે સ્વીકાર કરવામાં આવ્યો? 22 જુલાઈ 1947. હવે એના માટે આપણે શું બનાવવામાં આવ્યું? સ્વીકાર તો કરી દેવામાં આવ્યો, તેની ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી. હવે એના રૂલ્સ રેગ્યુલેશન માટે ભારતીય ધ્વજ સંહિતા, બરાબર. આ ક્વેશ્ચન પણ તમારો પૂછાતો હોય છે, બરાબર. ભારતીય ધ્વજ સંહિતા 2002 ઘડવામાં આવ્યું, બરાબર. યર યાદ રાખજો, યરમાં કન્ફ્યુઝન ના થાય. ભારતીય ધ્વજ સંહિતા 2002 ઘડવામાં આવ્યું. હવે રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન, બરાબર, એના માટે શું આપણે જોયું તેમ ઝંડા સમિતિની રચના કરી, પરંતુ હંમેશા જે ધ્વજ સંહિતા 2002 ઘડાયો, ઝંડા સમિતિની જે રચના થઈ તેના માટે, ત્યાર પછી એનું રૂલ્સ આવ્યું કે અનાદર થવો જોઈએ નહીં, અને અનાદર થાય છે તો તેના માટે ઘણા આપણને રૂલ્સ રેગ્યુલેશનનું ફોલો કરવા પડે છે, બરાબર. તો તમને અહીં રાષ્ટ્રધ્વજ વિશે ટોપિક વાઇઝ આખું પોઈન્ટ ટુ પોઈન્ટ એમાં મોસ્ટલી બધા ટોપિક આવી ગયા છે, બરાબર. જે ઘડીએ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતો હોય જ, એટલે તમે ધ્યાન રાખજો આમાં તમને કમસે કમ 3-4 માર્ક્સ બેઠા મળી શકે છે. ખાલી તમે આટલો પોઈન્ટ રાષ્ટ્રધ્વજમાં યાદ રાખવાનો છે. સૌથી પહેલાં 24 આરા ક્યાંથી લેવામાં આવ્યું? સારનાથના સ્તંભમાંથી. ત્યાર પછી તેની લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ કેટલી છે? 3:2. મોસ્ટલી
એક્ઝામમાં શું કરે છે 2:3 કરે છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો બહુ સ્પીડમાં હોય છે અને ધ્યાન ના હોય તો શું કરી આવે છે 2:3નું ટીક કરીને આવતા હોય છે, પરંતુ ધ્યાન રાખજો 3:2 છે બરાબર. આપણને એક્ઝામના સેટરમાં ઘણી વખત એવું થાય છે કન્ફ્યુઝન કરવા માટે, કેમ કે કોમ્પિટિશન ઘણો હાઈ છે, તો તમને કન્ફ્યુઝન કરવા માટે સેમ વર્ડ ખાલી આગળ પાછળ કરવામાં આવે છે. હવે એની ડિઝાઇન મેડમ ભીખાજી કામા. સૌપ્રથમ રાવી નદીના તટ પર. કોના દ્વારા? તો જવાહરલાલ નહેરુ દ્વારા 1929માં. ત્યાર પછી ઝંડા સમિતિના શું કરવામાં આવી? રચના કરવામાં આવી. તો ઝંડા સમિતિના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યું? JP કૃપાલણીને. સ્વતંત્રતા પછી તો કોના દ્વારા? પિંગલી વેંકૈયા દ્વારા. યાદ રાખજો, ઝંડા સમિતિના અધ્યક્ષ JP કૃપાલણી અને સ્વતંત્રતા પછી પૂછે તો પિંગલી વેંકૈયા દ્વારા બરાબર. હવે એનો સ્વીકાર, મોસ્ટલી આ ક્વેશ્ચન પૂછાતો હોય છે, ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. 22 જુલાઈ 1947 અને કયા એક પ્રમાણે? તો ભારતીય ધ્વજ સંહિતા 2002 બરાબર. અહીં આપણે ઝંડા સમિતિની અધ્યક્ષ, એની રચના, એને કઈ રીતે કઈ નદી પર સૌપ્રથમ લહેરાવવામાં આવ્યો, મોસ્ટલી ટોપિક અહીં આપણો કવર થઈ ગયો છે. રાષ્ટ્રધ્વજ વિશે જે ક્વેશ્ચન પૂછાતો હોય છે આ મોસ્ટ આઈએમપી ટોપિકો છે, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો બરાબર. અહીં આપણો આ ટોપિક અહીં ફિનિશ થાય છે. જો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થીઓ મિત્રોને પણ શેર કરજો બરાબર. હવે આપણે બીજો વિડીયોમાં નેક્સ્ટ નવા ટોપિક સાથે આગળ જોઈશું.